રામ રામ ને બાપા સીતારામ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય શ્રી રામ. ગુડ મોર્નિંગ. આપણે આવી ગયા છે મકાભાઈ ની કેબીને. મકાએ ચાનો ઘણું ઉતાર્યો છે, ફાકી બાકી બનાવે, ચા બા પી અને પછી જવાનું હોય આપણે ગામમાં. હલો, ચા પીવા મકાની હો. ડાયરો અત્યારે આપણે ગામમાંથી ઘરે પહોંચી ગયા છીએ, પાછા નીકળી ગયા છીએ હરી પર જવા માટે. મામાના ઘરેથી એક પાર્સલ લેવાનું, જે પાર્સલ લેતા આવીએ તમે જોઈ શકો આવો. હરી પરથી પાછા નીકળી ગયા છીએ, તમે જોઈ શકતા હો. પાર્સલ લેવા ગયું હવે આપણે આ હે માંડવીનો ટેકો, તમે જોઈ શકતા હો. માંડવીના ટ્રેક્ટરોની લાઈન આવી ગઈ. તો ડાયરો ઘરેથી હાલતા રહ્યા, બીજી ગાડી લઈને ત્યાં ખબર પડી કે ये तो इसमें से तो हवा निकल गई, पंचर हो गया. इसकी माँ का सकीना का આપણી મેના રાણીની હવા નીકળી ગઈ. હવે તો આપણે ફરીથી એકવાર બાપાની ગાડી લઈને નીકળી ગયા. અત્યારે આપણે જઈએ હાપીમાં. બધાને ટિફિન દેવાનું છે, ટિફિન દઈ લે. જઈ ટાકો વાકો ભર્યો હે તો નાહી લે. કપડા તો લઈ લીધા હે, બાકી ટાકામાં નવાની મોજ આવે એવી ક્યાંય ના. વાડીએ પહોંચી ગયા છીએ આપણે, તમે જોઈ શકતા હો કેમ હે આપણી વાડી. આની કોર હે ગલગોટા, ઓલી કોર આંબો ચંદન, આની કોર ગલગોટા, આની કોર ચણા, ઓલી કોર ઘઉં. પાણીના ટાંકા બે ભર્યા છે. હવે નાવાની બહુ શું કહેવાય જલ્દી છે. આપણે જોઈ શકીએ નાવાની તો ફૂલ ઈચ્છા છે, પણ પાણી બહુ ઠંડુ છે. જોઈએ શું થાય છે હવે. જામી ગયો હે ઉદયભાઈ ને આપણે જોયો ગો તાપણું ચાલુ છે. તો ડાયરો આપણે પહોંચી ગયા ઘરે. રાતના વાગ્યા 11. આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી. તમને ખબર જ છે હવે હું બોલવાનો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી જ દેજો. કોમેન્ટ કરવાની ભૂલતા નહીં. આજે આપણે કંઈક નવું કર્યું. સબસ્ક્રાઈબ તો આપણે બધાને કંઈ કરવાનું, આજ કોમેન્ટનું રાખ્યું એટલે કોઈને દુઃખ ના લાગે. હવે આપણે ગેમ રમવાનો ફોન આવ્યો છે ઉદયભાઈનો. ગેમ રમી નાખીએ. 12-1 વાગ્યા સુધી ગેમ રમશી. 11 વાગ્યા. પાછા આપણે સવારે ઉઠી તો તમને ખબર જ છે 10 વાગે. એટલે ટાટા બાય બાય અને ગુડ નાઇટ.